આજે ચૈત્ર નવરાત્રિથી આ 3 રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ. સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ બનાવશે ધનવાન. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો ચોક્કસ અંતરાલ પછી પોતાની રાશિ બદલી નાખે છે. દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય છે. આજે 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ ખૂબ જ શુભ સંયોગમાં શરૂ થઈ ગયા છે. આજે ગ્રહોનો રાજકુમાર બુધ તેની પૂર્વવર્તી સ્થિતિમાં મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં સૂર્ય, શુક્ર અને રાહુ પહેલેથી હાજર છે. મીન રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય રાજયોગ બનશે, તેમજ બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મીનારાયણ રાજયોગ બનશે. આ ઉપરાંત લગભગ 30 વર્ષ પછી અમૃત સિદ્ધિ યોગ, ષષ્ઠ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અશ્વિની નક્ષત્રમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ચૈત્ર નવરાત્રિ પર આ શુભ સંયોગને કારણે કેટલીક રાશિઓને જબરજસ્ત લાભ મળશે અને માતા દુર્ગાની કૃપાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થશે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ કઈ છે. પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને ચૈત્ર નવરાત્રિથી ખૂબ જ શુભ ફળ મળશે. માતા દુર્ગાની કૃપાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમામ કાર્યોમાં તમને ઈચ્છિત સફળતા મળશે. તમારા લગ્ન નક્કી થઈ શકે છે. આકસ્મિક આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. ચૈત્ર નવરાત્રિથી સિંહ રાશિના લોકો પર માતા દુર્ગાની કૃપા રહેશે. નોકરી કરતા લોકોના પ્રમોશન અથવા મૂલ્યાંકનની શક્યતાઓ વધશે. સંબંધોમાં કડવાશ દૂર થશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. વેપારમાં આર્થિક લાભ થશે. કરિયરમાં ઉન્નતિની નવી તકો મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આવનારી ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. ચૈત્ર નવરાત્રિ કુંભ રાશિમાં 4 ગ્રહોનો સંયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય શુભ રહેશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. જીવનના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.